ઉત્તરાયણ પર અલગ અલગ ચીક્કી આપણે બનાવતા હોઈએ. આજે આપણે બનાવીશું શીંગની ચીક્કી. જો તમારી ચીક્કી દાંત પર ચીપકતી હોય કે ખાવામાં વધારે કડક બની જતી હોય, આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવજો. પહેલી જ વારમાં એકદમ કુરકુરી ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી શીંગની ચીક્કી બનાવીશું. ટિપ્સ અને ટ્રિક્સ સાથે સાથે શીંગનું માપ અને ગોળનું માપ જો તમે પરફેક્ટ રીતે લ્યો તો તમારી ચીક્કી તમે ગળ્યું ઓછું કે વધારે એ રીતે બેલેન્સ કરીને પણ ઘરે બનાવી શકો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કુરકુરી ક્રિસ્પી પરફેક્ટ માપ સાથે ગોળવાળી શીંગની ચીક્કી. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં શીંગનું માપ. મેં અહીંયા વાટકીનું માપ લીધું છે, પણ તમે કપનું પણ માપ લઈ શકો. 1.5થી 2 કપ શીંગ લેવાની છે. જો ગળપણ તમને ઓછું જોવે તો 1 વાટકી ગોળ હોય એના સામે 2 વાટકી ભરી શીંગ લેવાની. અહીંયા હું 1.5 વાટકી ભરી શીંગ લઈ રહી છું, તો બરાબર ગોળનું એક કોટિંગ આવશે એટલા માટે, પણ તમે વધુ ઓછી કરી શકો. સાથે ગોળ મેં અહીંયા ચીક્કીનો ગોળ લીધો છે, તો એ જ વાટકીના માપથી આપણે ગોળનું પણ મેઝરિંગ લેશું. ચીક્કીનો ગોળ થોડો આવો લાઇટ કલરનો આવે એ તમારે લેવાનો. ઇઝીલી તમે ગ્રોસરી સ્ટોરમાં પૂછો કે ચીક્કીનો ગોળ, તો તમને અત્યારે આ સિઝનમાં મળી જશે. ગોળ મેં આ રીતે ખમણી અને વાટકી ભરી રેડી કર્યો. જો તમને એવું લાગે કે ગોળ તમને ગળ્યો થોડું ઓછું જોવે તો 1/4 કપ જેટલો ઓછો પણ ગોળ લઈ શકો. તો આ રીતે 1.5 કપ શીંગ અને 1 કપ જેટલો ગોળ લીધો છે. હવે કડાઈ લઈ લઈશું અને એમાં પહેલાં શીંગને આપણે એકદમ સારી રીતે શેકવાની છે. તો ક્રિસ્પી થઈ જાય એ રીતે, એટલે ચીક્કીમાં જ્યારે શીંગ તમે ખાઓ તો એ પણ તમને ક્રિસ્પી લાગવી જોઈએ. લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે ચલાવતા લગભગ 6થી 7 મિનિટ જેવું તમે શેકશો એટલે શીંગ અંદર સુધી ક્રિસ્પી થઈ જશે અને એટલી ક્રિસ્પી થઈ જશે કે ફોતરા પણ ઇઝીલી એના નીકળી જશે. તો આ રીતે અને ઇઝીલી એના 2 ભાગ પણ થઈ જશે. તો શીંગને મેં લગભગ 7 મિનિટ જેવું શેક્યું. આપણે એને એકદમ ઠંડી થવા દઈશું કાઢીને, અને પછી આ રીતે આપણે એને કોઈ કપડાં પર લઈ લઈશું. અને શીંગને તમારે આ રીતે કપડામાં જ આ રીતે ચોળી શકો, કે પછી ઇઝી રીત એ રીતે છે કે આ રીતે કપડું ભેગું કરી અને વેલણથી હલકા હલકા હાથે તમારે એને આ રીતે થોડું મારવાનું, એટલે શીંગના ફોતરા છે એ ઇઝીલી નીકળી જશે. તો આ એકદમ સરળ એવી રીત છે. તમારા પાસે જો ટાઈમ ન હોય તો રેડીમેડ શીંગ હોય, પણ એ ઓલરેડી થોડી પોલિશ કરેલી હોય, એટલા માટે તમારે ઘરે જ આ પ્રોસેસ ફોલો કરવાની. આ રીતે હું ફોતરા એના ચારણીમાં કાઢી અને ઉડાડી દઈશ અને પછી એના અડધા અડધા ભાગ કરી લેવાના છે. તો તમારે મોસ્ટલી ફોતરા આ રીતે તમે કાઢશો ત્યારે સાથે સાથે થોડા અડધા ટુકડા થઈ જશે. પણ જો ન થાય તો તમારે હાથેથી થોડા શીંગના 2 ભાગ છે એ કરી લેવાના. તો હું શીંગ રેડી કરી લઈશ. ઓલમોસ્ટ મેં રેડી કરી લીધી છે. હવે આપણે ગોળનો પાયો કરવાનો છે. એના માટે 2 ટીસ્પૂન જેટલું મેં ઘી ગરમ કર્યું છે અને એમાં આપણે ગોળ, તો જે આપણે ચોપ કરીને રેડી કર્યો છે એ ગોળ આપણે આ રીતે ઘીમાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ તો હલકું ઘી ગરમ થાય પછી લો રાખવાની છે અને ગોળને આપણે પીગળવા દેવાનો છે. તો પહેલાં શરૂઆતમાં લો ફ્લેમ પર જ તમારે એને આ રીતે ઓગળવા દેવાનો. પછી તમે થોડી વાર માટે મીડિયમ કરી શકો. હલકો તમને જો લાગે કે પાયો આવતા વાર લાગે તો લગભગ 7 મિનિટ જેવો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દેશો એટલે પાયો આવી જશે. તો આ રીતે ચલાવતા રહી પીગળી ગયો ગોળ. લગભગ 6 મિનિટ જેવું થયું. 6 મિનિટ પછી આ રીતે તમે થોડા પાયાના આ રીતે ટીપા પાણીમાં ઉમેરવાના અને ચેક કરવાનું. આ રીતે ખેંચાય તો મીન્સ હજી પાયો નથી આવ્યો, તો દાંત પર ચોટે એવી ચીક્કી બનશે. જો તમે આ ટાઈમે શીંગ ઉમેરી દેશો, પણ મેં હજી 1 મિનિટ જેવું થવા દીધું અને પાછું ચેક કરીશું, તો લગભગ 7 મિનિટ જેવું થયું. તો અહીંયા જો ખેંચાય તો હજી 1 મિનિટ જેવું થવા દેવાનું. તો હલકું તમે જોઈ શકો કાચની જેમ બ્રેક થવું જોઈએ. તો આ રીતે પ્લાસ્ટિક કે પછી તમે આમ તોડો તો 2 પીસીસ ફરસી પૂરી ન થાય એમ થાય ત્યાં સુધી થવા દેવાનું.
1 મિનિટ જેવું પાછું થવા દીધું અને પાછું મેં ચેક કર્યું તો તમે જોઈ શકો છો હવે બ્રેક ઇઝીલી થવા લાગ્યું. એટલે તરત જ ગેસની આંચ બંધ કરી દેવાની છે અને એમાં આપણે શીંગ. તો તમે જોઈ શકો છો મેં એના 2 ભાગ પ્રોપર એવા કર્યા અને શીંગ મેં ઉમેરી દીધી. મિક્સ કરી દઈશું. હજી તમને જો ગળપણ ઓછું ભાવે તો અડધો કપ જેટલી શેકેલી શીંગ તમે વધારે પણ ઉમેરી શકો. અહીંયા તમને ગળ્યું પ્રોપર ભાવે અને ગોળનું પ્રોપર કોટિંગ બહાર જેવું જોવે તો આ જ માપથી તમારે બનાવવાની. તરત જ મિક્સ કરી મેં અહીંયા બટર પેપર પર ઘી લગાવી દીધું છે. એના પર આપણે બધું જ ચીકીનું મિશ્રણ આ રીતે ઉમેરી દઈશું. હવે એની જે પ્રોસેસ છે એ થોડી તમારે જલ્દી કરવાની, એટલે તમે બને એટલી પાતળી વણી શકો, નહીં તો જાડું લેયર એનું રહી જશે. આ રીતે ઘી લગાવ્યું હોય એટલે બટર પેપર પર મેં આ રીતે એને આ રીતે પાથરી દીધું. બીજું પણ બટર પેપર ઘી લગાવેલું આ રીતે ઉપર મેં એને ઢાંક્યું. હવે આપણે એને વણી લઈશું. તો જેટલું તમારાથી પાતળું અને જેટલું તમે ઇઝીલી ફેલાવી શકો એવું તમારે એને આ રીતે પાતળું વણી લેવાનું. આ રીતે એકદમ સારી રીતે બને એટલું એક શીંગના દાણાનું જે લેયર આવે એ રીતે હું ચીક્કી વણી લઈશ. તો આ રીતે બધી સાઈડથી મેં પ્રોપર એવું વણી લીધું. વણાઈ જાય એટલે તમારે બટર પેપર કાઢી લેવાનું અને પછી તમારે એને ઠંડુ થવા દેવાનું છે. તો અત્યારે પણ તમે કટ કરી શકો ચીક્કીને, પણ ઠંડી થવા દેશો એટલે લગભગ એને 10 મિનિટ જેવું થવા દેવાનું. પછી તમે એના પીસીસ કરી શકો. અહીંયા તમને લાગે જાડું પાતળું કોઈ જગ્યા પર રહી ગયું તો તમે પછી પણ એને આ રીતે થવા દઈ શકો. હવે કોઈ ધારદાર છરી લેવાની અને થોડી મોટી લેવાની અને હલકું હલકું તમારે એને આ રીતે મારતા જવાનું. આ રીતે એને થોડું જોરથી તમે મારશો એટલે સેપરેટ ઇઝીલી થઈ જશે. આ રીતે પહેલાં મેં ઊભા કાપા કર્યા, પછી મેં આડા કાપા કર્યા અને પછી આ રીતે ચીક્કીને સેપરેટ કરી તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ચીક્કી આપણી તૈયાર છે. મેં હલકી 10 મિનિટ જેવું ઠંડુ થવા દઈ પછી પીસીસ કર્યા. પણ જો ગરમ ગરમ હોય ત્યારે પણ તમે એનો પ્રોપર શેપ આપી શકો, પણ ચીપકે નાઈફ સાથે, એટલા માટે તમારે એને થોડું ઠંડુ થવા દેવાનું પછી પીસીસ કરી આ રીતે મેં એના બારની જેમ એને મેં કટ કરી છે. આ રીતે તમે બટર પેપરમાં કે કોઈ એરટાઈટ ડબ્બામાં એને ભરી અને સ્ટોર કરી શકો. એકદમ કુરકુરી ક્રિસ્પી ઠંડી થશે એટલે તમારી ચીક્કી રેડી થઈ જશે. તો માર્કેટ જેવી ચીક્કી તમે ઘરે ક્યારેય જો શીંગની બનતી ન હોય કે બનાવી ન હોય, આ માપ સાથે પહેલી વારમાં પરફેક્ટ બની જાય એ રીતે ચીક્કી તમે ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.